હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી BAMS એટલે કે આયુર્વેદિકની સરકારી અને પ્રાઇવેટ કોલેજનું અંદાજિત કટ ઓફ જોવાના છીએ। એટલે કે રીનીટ 2026 પછી તમને અહીંયા આયુર્વેદિકમાં, સરકારીમાં અને પ્રાઇવેટ કોલેજમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળશે એની આપણે આજે વાત કરીશું। તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। એની પહેલાં એક ખાસ સૂચના છે કે હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય અથવા ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને આ પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઈબ અથવા ફોલો કરી લેજો, કેમ કે તમને આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં સરળતા રહેશે। તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। તો આ વિડીયોમાં તમને શું મળશે? તો કોલેજમાં વર્ષ 2026માં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે તેની આજે આપણે વાત કરીશું। તો ચલો આપણે જોઈએ। તો સૌપ્રથમ અહીંયા આપણે જે સરકારી BAMS એટલે કે આયુર્વેદિકની કોલેજ છે એનો આપણે અંદાજિત કટ ઓફ જોવાના છીએ। તો અહીંયા જે 5 કોલેજ છે એમાં સૌથી ઓછામાં ઓછું તમને કઈ કેટેગરીમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળશે એની આપણે આજે વાત કરીશું। તો ઓપન કેટેગરીમાં અહીંયા 470થી લઈ 490 માર્ક્સ પર, EWSમાં અહીંયા 460થી લઈ 480 માર્ક્સ પર, SCBC OBCમાં અહીંયા 450થી લઈ 470 માર્ક્સ પર, SCમાં અહીંયા 380થી લઈ 400 માર્ક્સ પર, STમાં અહીંયા 260થી લઈ અને 280 માર્ક્સ પર આયુર્વેદિકમાં તમને સરકારી કોલેજમાં એડમિશન મળી શકે છે। આ જે 5 કોલેજ છે એનું સૌથી ઓછામાં ઓછું કટ ઓફ છે। તો આટલા માર્ક્સ પર તમને અહીંયા છેલ્લામાં છેલ્લું એડમિશન મળી શકે છે। તો ઓકે, આઈડિયા આવી ગયો। તો ચલો આપણે આગળ જઈએ અને હવે આપણે પ્રાઇવેટ કોલેજનું કટ ઓફ જોઈએ। તો એની પહેલાં હજુ સુધી તમે જો અહીંયા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો ન કરી હોય તો ખાસ તમે ફોલો કરી લેજો, કેમ કે આ આઈડી પર આપણે ઘણી બધી મેડિકલ એડમિશન પ્રક્રિયાની અપડેટ આપીએ છીએ। તો ટ્રેન યોર બ્રેન 279 આઈડીને તમારે ખાસ ફોલો કરી લેવાની છે, કેમ કે જ્યારે પણ મેડિકલ એડમિશન પ્રક્રિયા શરૂ થશે તે સૌથી પહેલાં આપણે અપડેટ ઇન્સ્ટાગ્રામ પેજ પર આપીશું અને પછી આપણે લાંબો વિડીયો બનાવી અને યુટ્યુબ પર અને ફેસબુક પર તમને માહિતી આપવાનો પ્રયત્ન કરીશું। તો ખાસ તમારે આ આઈડીને અહીંયા ફોલો કરી લેવાનું છે। તો ચલો આપણે આગળ વધીએ। તો તમે અહીંયા નીટ 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની જરૂર નથી, કેમ કે અહીંયા અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે। એટલે કે તમને તમારા સપનાની કોલેજ સુધીને અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે। જો તમારા જોડે નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે। આ જે ફિલ્ડ છે એમાં અમારો જે અનુભવ છે અહીંયા એ 7 વર્ષનો અનુભવ છે। વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું છે। એક નાની ભૂલ છે એ લાખોમાં પડી શકે છે, કેમ કે ઘણા વિદ્યાર્થીઓ ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી એમને લાખો રૂપિયા ફી ભરીને અહીંયા પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે। પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો। હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS, BDS, આયુર્વેદિક અને હોમિયોપેથિક, આ 4 કોર્સમાં તમને સંપૂર્ણ પૂરી મેડિકલ એડમિશન પ્રક્રિયાનું માર્ગદર્શન મળશે। એટલે કે સ્ટાર્ટિંગથી ફોર્મ ભરવાથી લઈ અને તમને એડમિશન ના મળે ત્યાં સુધીની સંપૂર્ણ પ્રોસેસ અમે કરી આપીશું, જેમાં તમને પેડ કાઉન્સેલિંગના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે। ત્યાં તમને બધી ડિટેલ આપવામાં આવશે। છતાં બી તમારો કોઈ ડાઉટ હોય તમે ગમે ત્યારે ફોન કરીને મેસેજ કરીને તમારો પ્રશ્ન પૂછી શકો છો। એટલે કે માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે। તો આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા। એટલે કે તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે। હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અથવા મેસેજ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો। ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42। તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો। પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એમને જ આ નંબર પર કોલ કરવો, બીજા કોઈ વિદ્યાર્થીએ અનનેસેસરી માહિતી માટે આ નંબર પર કોલ કરવો નહીં। તો અહીંયા તમે જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા અહીંયા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા એમને અહીંયા 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને કેવા રિવ્યૂ આપેલા છે। અને આગળ વાત કરી એવી રીતે અહીંયા મેડિકલના 4 કોર્સમાં ટોટલ અહીંયા 207 વિદ્યાર્થીઓને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું।
તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. તો ચલો આપણે હવે પ્રાઇવેટ કોલેજનું કટ ઓફ જોઈએ કે અહીંયા આયુર્વેદિકમાં પ્રાઇવેટમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો પ્રાઇવેટ BAMS એટલે કે આયુર્વેદિક કોલેજનું અહીંયા અંદાજિત કટ ઓફ તો આપણે એ જોઈશું કે દરેક જે આપણી 38 કે 39 પ્રાઇવેટ કોલેજ છે એમાં સૌથી ઓછામાં ઓછું કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે એની અહીંયા આપણે વાત કરીશું. તો ચલો આપણે દરેક કેટેગરીમાં જોઈએ. તો ઓપન કેટેગરીમાં તમારા રીનીટ પછી જો 250 માર્ક્સ આવતા હોય તો તમને આયુર્વેદિકમાં પ્રાઇવેટમાં 100% એડમિશન મળી જશે. પછી EWSમાં અને OBCમાં તમારા 150+ માર્ક્સ આવતા હોય તો તમને 100% આયુર્વેદિકમાં કોઈપણ પ્રાઇવેટ કોલેજમાં તમને એડમિશન મળી જશે. પછી આપણે દરેક કોલેજનો વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશું, પણ હાલ આપણે આજ એ જોઈએ છીએ કે છેલ્લામાં છેલ્લું તમને સૌથી ઓછામાં ઓછા કેટલા માર્ક્સ પર તમને એડમિશન મળી શકે છે એની આપણે વાત કરીએ છીએ. પછી આપણે SC અને STમાં તમારા જો 170+ માર્ક્સ આવે છે તો તમને આયુર્વેદિકમાં અહીંયા પ્રાઇવેટ કોલેજમાં એડમિશન મળી જશે. હવે તમને એ લાગતું હશે કે અહીંયા EWS અને OBCમાં અહીંયા 150 માર્ક્સ છે અને SC અને ST કેટેગરીનું કટ ઓફ જે નીચું હોવું જોઈએ એમાં અહીંયા 170 માર્ક્સ છે. તો કેમ આવું છે? તો અહીંયા SC અને STમાં ફ્રી શિપ કાર્ડ લાગુ પડે છે, એટલે કે એમની પૂરેપૂરી ફીસ અહીંયા કોલેજની માફ થઈ જાય છે. એટલે મોટાભાગના વિદ્યાર્થીઓને કોઈ ફીનું બર્ડન હોતું નથી, એટલે એ એડમિશન લેતા ડરતા નથી. અને EWS અને OBCના વિદ્યાર્થીઓ ફીના બર્ડનના કારણે એડમિશન લેતા થોડા ડરે છે, એટલે અહીંયા 20 માર્ક્સ SC અને STનો કટ ઓફ વધારે છે. અને પછી તમારે જો મેનેજમેન્ટ કોટામાં 150 કરતાં વધારે માર્ક્સ હોય તો અહીંયા તમને 100% આયુર્વેદિકમાં એડમિશન મળી જશે. પણ સરકારી કોટામાં પણ તમને અહીંયા 150+ માર્ક્સ પર એડમિશન મળી શકે. ઓકે, આઈડિયા આવી ગયો. તો અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો. આપણે આગળના વિડીયોમાં હવે હોમિયોપેથિક અને ડેન્ટલનો કટ ઓફ લાવીશું અને પછી આપણે એક કોલેજનો અહીંયા કટ ઓફ લાવવાનો પ્રયત્ન કરીશું. તો મળીએ આપણે આગળના વિડીયોમાં.